કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું રાજવ્યાસ આપ સૌની YouTube ચેનલ ઓનલી સાયન્સ નથિંગ એલ્સ માં સ્વાગત કરું છું. આજના વિડિયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ભૌતિક રાશિના એકમો કે જેને ઇંગ્લિશમાં કહેવાય યુનિટ્સ અને ભૌતિક રાશિના વિદ્યાર્થી મિત્રો એમાઉન્ટ અથવા તો ક્વોન્ટિટી એવું કહેવાય છે. તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મોટે ભાગે કેટલીક ભૌતિક રાશિના એકમો આવડતા હોતા નથી અથવા તો તેઓ સાચા લખી શકતા નથી. એક માર્કની અંદર ઘણી બધી ભૌતિક રાશિના એકમો પૂછાતા હોય છે. પછી ન્યુમેરિકલ્સ ની અંદર એટલે કે એક્ઝામ્પલમાં દાખલાઓમાં ભૌતિક રાશિના એકમ લખવાના પણ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે કોઈ પણ ભૌતિક રાશિના એકમ ઈઝીલી કઈ રીતે યાદ રાખી શકીએ એ જોવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો કેટલીક મૂળભૂત ભૌતિક રાશિ અને તેના SI એકમ SI એકમનો વિદ્યાર્થી મિત્રો ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ સિસ્ટમ અને એકમ એટલે યુનિટ. તો એકમ પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો શરૂઆત જ્યારે થઈ ત્યારે ઘણી બધી એકમ પદ્ધતિઓ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી, જેમ કે FPS, CGS, MKS અને ત્યારબાદ ફાઇનલી વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે જે પણ એકમો જોઈશું અહીંયા લખ્યું જ છે બોર્ડ ઉપર SI એકમ. FPS નો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો FPS ની અંદર જે F છે એનો મતલબ થાય ફૂટ, P નો મતલબ થશે પાઉન્ડ અને S નો મતલબ થશે વિદ્યાર્થી મિત્રો સેકન્ડ. એ જ રીતે CGS ની અંદર C નો એકમ થશે સેન્ટીમીટર અથવા એનો અર્થ થાય સેન્ટીમીટર. ત્યારબાદ G નો એકમ થાય ગ્રામ અને S નો એકમ થાય અથવા એનો મીનિંગ થાય સેકન્ડ. MKS ની અંદર વિદ્યાર્થી મિત્રો M નો મતલબ થશે મીટર, K નો મતલબ થશે કિલોગ્રામ અને S નો મતલબ થશે સેકન્ડ. અને SI એકમની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે પણ હમણાં અહીંયા મૂળભૂત ભૌતિક રાશિના એકમો જોઈશું એ અત્યારે હાલમાં ઇન્ટરનેશનલ સિસ્ટમ પ્રમાણે દરેકે દરેક જગ્યાએ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો એ જ એકમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો FPS ની અંદર જે ફૂટ એટલે કે લંબાઈ માપવા માટેનો અથવા તો અંતર માપવા માટેનો જે એકમ હોય એ ફૂટ લેવામાં આવતો, વજન માપવા માટેનો જે એકમ હોય એ પાઉન્ડ લેવામાં આવતો અને સમય માપવા માટેનો જે એકમ હોય એ સેકન્ડ લેવામાં આવતો. તો કેટલાક દેશની અંદર CGS વપરાય. CGS ની અંદર અંતર માપવા માટે સેન્ટીમીટર, વજન માપવા માટે ગ્રામ અને સમય માપવા માટે સેકન્ડ. કેટલાક દેશની અંદર MKS પદ્ધતિ હોય તો ત્યાં અંતર માપવા માટે મીટર, વજન માપવા માટે કિલોગ્રામ અને સમય માપવા માટે સેકન્ડ. તો આવી જુદી જુદી એકમ પદ્ધતિઓના કારણે ઘણીવાર શું થતું હોય, કન્ફ્યુઝન થતી હોય કે કોઈ દેશની અંદર ભાઈ અંતર ફૂટમાં માપ્યું હોય, ક્યાંક મીટરમાં માપ્યું હોય, ક્યાંક વજન પાઉન્ડમાં માપ્યું હોય, ક્યાંક કિલોગ્રામમાં માપ્યું હોય, ક્યાંક ગ્રામમાં માપ્યું હોય. તો પછી બધા દેશે ભેગા મળીને શું નક્કી કર્યું કે દરેક દેશની અંદર એક જ માન્ય એકમ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો જોઈએ, જેને લોકોએ નામ આપી દીધું SI સિસ્ટમ એટલે કે ઇન્ટરનેશનલ સિસ્ટમ. એકમ માપવા માટે અત્યારે આપણે હાલમાં આ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. તો આપણે પહેલા તો સૌથી પહેલા જે મૂળભૂત રાશિ છે, જેમ કે કોઈ પદાર્થનું દળ હોય જેને ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો માસ કહેવાય. આ વિડિયોની અંદર આપણે ઇંગ્લિશ મીડિયમના પણ સ્ટુડન્ટ્સને ખ્યાલ આવે એ પ્રમાણે એક્સપ્લેન કરીએ છીએ, જેથી ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ બંનેના સ્ટુડન્ટ્સ આ ટોપિક સમજી શકે. તો વિદ્યાર્થી મિત્રો મૂળભૂત ભૌતિક રાશિની અંદર આપણે જોઈએ તો દળ, કોઈ પણ પદાર્થનું દળ હોય જેને ઇંગ્લિશમાં વિદ્યાર્થી મિત્રો માસ કહેવાય.
તો આ માસ માટે અત્યારે એસઆઈ એકમ હાલમાં કયો ઉપયોગમાં લેવામાં આવે છે? તો દળ માપવા માટે અથવા તો માસ માટેનો જે એસઆઈ યુનિટ છે તે છે વિદ્યાર્થી મિત્રો કિલોગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપર કેટલીક મૂળભૂત રાશિ અને તેના એસઆઈ એકમ અહીંયા આપણે લખેલા છે. જેમ કે દળને વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં કહેવાય માસ. માસનો એસઆઈ એકમ યુનિટ થશે કિલોગ્રામ, જેનું સિમ્બોલ અથવા તો સંજ્ઞા થાય કેજી. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજી મૂળભૂત રાશિ એમાઉન્ટ જે છે, અંતર, ડિસ્ટન્સ અથવા તો એના લેન્થ પણ કહી શકાય, એનો એસઆઈ યુનિટ થશે મીટર. ત્યારબાદ ત્રીજી ભૌતિક રાશિ ફિઝિકલ ક્વોન્ટિટી સમય, એનો એસઆઈ યુનિટ થશે સેકન્ડ. ચોથી ભૌતિક રાશિ તાપમાન, જેને ઇંગ્લિશમાં કહેવાય ટેમ્પરેચર, એનો એસઆઈ યુનિટ થશે કેલ્વિન. ત્યારબાદ વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રિક કરંટ, એનો એસઆઈ યુનિટ થશે વિદ્યાર્થી મિત્રો એમ્પિયર. દ્રવ્યનો જથ્થો એમાઉન્ટ ઓફ સબસ્ટન્સ, જેનો એસઆઈ યુનિટ થશે મોલ. જ્યોતિ તીવ્રતા લ્યુમિનસ ઇન્ટેન્સિટી, જેનો એસઆઈ યુનિટ થશે કેન્ડેલા. આ 7 ભૌતિક રાશિ વિદ્યાર્થી મિત્રો મૂળભૂત ભૌતિક રાશિ છે, ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ. એના એસઆઈ યુનિટ તમારે ફરજિયાત યાદ રાખવા પડે. અને આ 7 ભૌતિક રાશિનો ઉપયોગ કરીને કોઈ ને કોઈ બીજી ભૌતિક રાશિ મેળવવામાં આવતી હોય, જે આપણે આગળના વિડીયોમાં જોઈશું. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આ જ ભૌતિક રાશિનો ઉપયોગ કરીને આપણે કોઈ ભૌતિક રાશિ મેળવી હોય, ફોર એક્ઝામ્પલ ઝડપ. તો વિદ્યાર્થી મિત્રો ઝડપ એટલે શું થાય? તો એકમ સમયમાં કાપેલા અંતરને શું કહેવાય? ઝડપ. તો ઝડપ બરાબર આપણે શું લખીએ છીએ? ઝડપ ઇઝ ઇક્વલ ટુ અંતર ભાગ્યા સમય. તો હવે અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપર જોઈ શકો છો કે ભાઈ અંતર અને સમય બંને આપણી મૂળભૂત ભૌતિક રાશિ છે, અને એનો ઉપયોગ કરીને આપણે શું કરીએ છીએ? ઝડપ મેળવીએ છીએ. તો એના એકમ આપણે ઝડપનો એકમ લખવો હોય તો શું લખીશું? તો અંતરનો એકમ શું થાય બાળકો? મીટર. અને સમયનો એકમ શું થશે? સેકન્ડ. તો અહીંયા થશે મીટર પર સેકન્ડ. અથવા તો આને જો સેકન્ડના આપણે ગુણાકારમાં લખવું હોય તો પછી એની જે ઘાત હોય એ અહીંયા પ્લસ હતી, તો ઉપર આવે તો શું થઈ જાય? માઇનસ થઈ જશે. શું થઈ જશે? માઇનસ. આ મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું. અન્ય અધર એક્ઝામ્પલ બી આપણે આ વિડીયોની અંદર જોઈશું, પણ આ એક તમને મેં સમજૂતી આપી કે જો ઝડપ એ અંતર અને સમયનો ઉપયોગ કરીને મેળવેલી રાશિ છે, તો એનો એકમ કઈ રીતે લખી શકાય? તો આ 7 ભૌતિક રાશિના મૂળભૂત જે એસઆઈ એકમ હોય એ આપણને ખબર હોવી જોઈએ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. ત્યારબાદ આગળ જોઈએ અન્ય ભૌતિક રાશિ અને તેના એકમ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કેટલીક ભૌતિક રાશિ અને તેમના સૂત્રો લખ્યા છે, જેના ઉપરથી આપણે એમના એકમ કઈ રીતે લખવા એ જોઈશું. તો અહીંયા વેગ એટલે વિદ્યાર્થી મિત્રો થાય સ્થાનાંતર છેદમાં સમય. સ્થાનાંતર એટલે વિદ્યાર્થી મિત્રો એનો પણ એસઆઈ એકમ તો શું થવાનો? મીટર જ થવાનો. ડિસ્પ્લેસમેન્ટનો એસઆઈ યુનિટ થશે મીટર. સમય ટાઈમનો એસઆઈ યુનિટ થશે સેકન્ડ. તો અહીંયા આપણે એના સિમ્બોલિક ફોર્મમાં લખવું હોય તો m પર s, એટલે જે ઝડપ નો એકમ હતો મીટર પ્રતિ સેકન્ડ અથવા મીટર પર સેકન્ડ, એ જ વેગને ઇંગ્લિશમાં કહેવાય વિદ્યાર્થીઓ વેલોસિટી, તો એ જ એનો એકમ થશે મીટર પર સેકન્ડ. તો જુઓ, તમે કોઈ પણ ભૌતિક રાશિ જે હોય એનું સૂત્ર જાણતા હોય તો તમે એનો યુનિટ ઇઝીલી લખી શકો છો. પ્રવેગનો વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં કહેવાય એક્સલિરેશન, એટલે એની સંજ્ઞા સિમ્બોલ થાય છે એ. વેગનો થશે v, એક્સલિરેશનનો થશે a. તો એનું ફોર્મ્યુલા શું છે? વેગમાં થતો ફેરફાર, અથવા તો ઘણા વિદ્યાર્થીઓ આના અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, ફાઇનલ વેલોસિટી માઇનસ ઇનિશિયલ વેલોસિટી પણ લખતા હોય છે અપોન ટાઈમ.
તો વિદ્યાર્થી મિત્રો આનો એકમ શું થાય? તો ઉપર જો બાળકો કઈ ક્વોન્ટિટી આવી ગઈ? વેગ. તો એનો યુનિટ આપણે અહીંયા આ રીતે લખી જ નાખવાનો, મીટર પર સેકન્ડ. ફરીથી છેદમાં શું આવેલું છે? સમય, ટાઈમ. તો એનો યુનિટ અહીંયા આપણે ફરીથી લખીશું ઇન્ટુ સેકન્ડ. તો હવે આનો ફાઇનલ યુનિટ શું થાય? મીટર પર સેકન્ડ સ્ક્વેર. અથવા તો આને જો તમારે સેકન્ડ સ્ક્વેર ને ઉપર લખવો હોય તો આ રીતે પણ લખી શકાય, મીટર ઇન્ટુ સેકન્ડ. પણ એની જે ઘાત થશે, એની જે ડિગ્રી થાય એ -2 થવાની. ક્લિયર? ત્યારબાદ બળ. તો બળ એટલે સ્ટુડન્ટ્સ આપણે જાણીએ છીએ દળ ગુણ્યા પ્રવેગ, F = ma. તો હવે આનો યુનિટ આપણે લખવો હોય તો શું લખાશે? તો આનો SI યુનિટ જનરલી વિદ્યાર્થી મિત્રો ન્યૂટનની યાદમાં n તરીકે જ લેવામાં આવે છે, ન્યૂટન. પણ એ સિવાય તમારે જો ફોર્મ્યુલા ઉપરથી લખવો હોય તો શું થશે? તો દળ એટલે કે માસનો યુનિટ હમણાં જ આપણે જોયો તો કિલોગ્રામ ઇન્ટુ પ્રવેગ, પ્રવેગનો મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ એનો SI યુનિટ થાય, કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો બાળકો તમે જોઈ શકો છો કેટલી ઈઝી વસ્તુ છે યુનિટ લખવા. ઘણા વિદ્યાર્થી મિત્રો આના ગોખણ પટ્ટી કરતા હોય તો મોઢે કરતા હોય તો મોઢે આને એ રીતે કરવાની જરૂર જ નથી. તમે 7 મૂળભૂત રાશિના SI એકમ મોઢે કરી લો, પછી ઈઝીલી કોઈ પણ ભૌતિક રાશિનો તમે SI એકમ લખી શકો છો. અહીંયા આપણે બીજું લીધું છે ભાઈ દબાણ. તો દબાણ એટલે થશે વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં એને કહેવાય પ્રેશર, જેનો સિમ્બોલ થાય P. તો P = શું થાય? બળ ભાગ્યા ક્ષેત્રફળ. તો બળનો એકમ થશે ન્યૂટન અને ક્ષેત્રફળનો યુનિટ, એરિયાનો યુનિટ થશે મીટર સ્ક્વેર. તો અહીંયા યુનિટ થઈ જશે ન્યૂટન પર મીટર સ્ક્વેર. અથવા તો જો આપણે આના અંશમાં લખવું હોય તો ન્યૂટન ઇન્ટુ મીટર, પણ એની જે ડિગ્રી હોય, ઘાત હોય, કેવી થઈ જાય? માઇનસ. તો -2. ત્યારબાદ આવૃત્તિ. આવૃત્તિને ઇંગ્લિશમાં કહેવાય વિદ્યાર્થી મિત્રો ફ્રીક્વન્સી. આવૃત્તિ એ આવર્તકાળનો વ્યસ્ત છે. આવર્તકાળ એટલે પિરિયોડિક ટાઈમ. તો એનો યુનિટ શું થશે? તો આવર્તકાળનો યુનિટ પણ સમય જ છે વિદ્યાર્થી મિત્રો. આ એક પ્રકારનો ટાઈમ જ છે. તો ટાઈમનો SI યુનિટ તો શું થાય? સેકન્ડ. તો આનો યુનિટ આપણે આ રીતે લખી શકીએ 1/સેકન્ડ અથવા તો સેકન્ડ ઇનવર્સ. ક્લિયર? ત્યારબાદ ઘનતા. ઘનતાને ઇંગ્લિશમાં કહેવાય વિદ્યાર્થી મિત્રો ડેન્સિટી. ડેન્સિટી = શું થાય? માસ અપોન વોલ્યુમ, દળ ભાગ્યા કદ. તો દળનો SI એકમ શું થશે બાળકો? કિલોગ્રામ. કદ, વોલ્યુમનું ફોર્મ્યુલા થાય LBH. તો મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર. તો અહીંયા શું થશે? મીટર ક્યુબ. અથવા તો આના રીતે પણ લખી શકાય કિલોગ્રામ ઇન્ટુ મીટર ⁻3. ક્લિયર? તો આ થઈ ગયા સ્ટુડન્ટ્સ કેટલીક ભૌતિક રાશિ અને તેના યુનિટ્સ. સ્ક્રીનશોટ લઈ લો. વિદ્યાર્થી મિત્રો બોર્ડ ઉપર કેટલીક ભૌતિક રાશિ આપેલી છે. હવે તમારે આ વિડિયો પોઝ કરીને સોલ્વ કરવાનું અને ચેક કરવાનું કે હવે તમે જે યુનિટ લખો છો તે કરેક્ટ છે કે ઇનકરેક્ટ. તો સ્ટાર્ટ કરીએ. કાર્ય. કાર્ય એટલે વર્ક. W = બળ એટલે ફોર્સ ઇન્ટુ સ્થાનાંતર એટલે ડિસ્પ્લેસમેન્ટ. આ એનું સિમ્બોલિક ફોર્મ્યુલા થયો. યુનિટ એનું શું થશે? તો ફોર્સનો યુનિટ શું થાય? ન્યૂટન. અને સ્થાનાંતરનો યુનિટ થાય મીટર. તો ન્યૂટન ઇન્ટુ મીટર. આ એનો SI યુનિટ થશે. પણ એ સિવાય પણ સ્ટુડન્ટ્સ કાર્યનો યુનિટ જૂલ લેવામાં આવે છે. આ એક યાદ રાખજો. કાર્યનો SI એકમ શું લેવામાં આવે છે? જૂલ. પણ MCQ ની અંદર પૂછ્યું હોય તો ન્યૂટન ઇન્ટુ મીટર ઓપ્શન હોય તો જવાબ એ જ આપશે. ત્યારબાદ પાવર. તો પાવર P = W/T. કાર્ય એટલે W, સમય એટલે T, ટાઈમ. તો પાવરનો યુનિટ શું થાય? તો કાર્યનો યુનિટ શું થશે સ્ટુડન્ટ્સ? ન્યૂટન ઇન્ટુ મીટર અપોન સમય એટલે સેકન્ડ. અથવા
પાવરનો એકમ વોટ પણ લેવામાં આવે છે. ક્લિયર? ત્યારબાદ જી સ્ટુડન્ટ્સ, કેપિટલ જી એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક, યુનિવર્સલ કોન્સ્ટન્ટ ઓફ ગ્રેવિટેશન, એનું ફોર્મ્યુલા થશે F ઇન્ટુ ડી સ્ક્વેર અપોન M ઇન્ટુ M. તો આની અંદર આપણે આનો યુનિટ લખવો હોય તો F નો યુનિટ થાય ન્યૂટન ઇન્ટુ ડી સ્ક્વેર, ડી એટલે ડિસ્ટન્સ, તો એનો યુનિટ થશે મીટર સ્ક્વેર અપોન માસ ઇન્ટુ માસ, તો કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ, તો શું થાય કિલોગ્રામ સ્ક્વેર. તો ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર, और जो आ किलोग्राम स्क्वेर नो ऊपर लाइए तो न्यूटन इंटू मीटर स्क्वेर इंटू किलोग्राम रेस टू -2. क्लियर? देन वेगमान मोमेंटम, दळनो एकम थशे किलोग्राम इंटू वेगनो एकम थशे मीटर पर सेकंड, तो मोमेंटम नो एकम थशे किलोग्राम इंटू मीटर पर सेकंड. तो आ विडियो लेक्चर ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ફંડામેન્ટલ એટલે કે મૂળભૂત ભૌતિક રાશિ અને તેના એકમો અને જે એના ઉપરથી મેળવવામાં આવતી ભૌતિક રાશિ હોય એના એકમો એટલે કે એના યુનિટની ડિસ્કશન કરી. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મેક્સિમમ સ્ટુડન્ટ સુધી આ વિડિયો શેર કરજો. જય હિન્દ, જય ભારત.